વંદે માતરમ। આજે આપણે પાઠ 7 દેશભક્ત ઝઘડુશા પાઠની સમજૂતી મેળવવાની છે। પાઠનો સાહિત્ય પ્રકાર છે નાટક। પાઠની સમજૂતી મેળવતા પહેલા આપણે આ પાઠના જે શબ્દાર્થ છે એની સમજૂતી મેળવી લઈએ। તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે ઉદાસ, જેનો અર્થ થાય છે ખીન, ગમગીન। ટીપણું એટલે પંચાંગ। વેઢો એટલે આંગળી ઉપરના સાંધાની રેખા। કાળવાણી એટલે ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી, અશુભ વાણી। રાકડી, ગરીબડી। રૈયત એટલે પ્રજા। દરવાન એટલે ચોકીદાર। સા સોદાગર એટલે મોટો પ્રતિષ્ઠિત વેપારી। ભણી એટલે તરફ। કારવો એટલે ભયંકર। કંદહાર એટલે ઈરાન દેશનું એક શહેર। કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો। ઊણું એટલે ઓછું। ઓણસાલ એટલે આસાલ। તીર એટલે પાપનો નાશ કરનારું એક પાંખાળું જીવડું। નિવારણ એટલે દૂર કરવાનો ઉપાય, ઈલાજ। વખાર એટલે અનાજ ભરવા માટેનું ગોદામ। ભીતપત્ર એટલે દિવાલ પર લગાવેલી કોઈ જાહેરાત। સુકાળ એટલે સારો સમય। કોટવાળ એટલે કિલ્લાનો રક્ષક। આ પાઠના જે શબ્દાર્થ છે એ ફરીવાર છે આપણે એની સમજૂતી મેળવી લઈએ। ઉદાસ એટલે ખીન, ગમગીન। ટીપણું એટલે પંચાંગ। વેઢો એટલે આંગળી ઉપરના સાંધાની રેખા। કાળવાણી એટલે ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી, અશુભ વાણી। રાકડી એટલે ગરીબડી। રૈયત એટલે પ્રજા। દરવાન એટલે ચોકીદાર। સા સોદાગર એટલે મોટો પ્રતિષ્ઠિત વેપારી। ભણી એટલે તરફ। કારવું એટલે ભયંકર। કંદહાર એટલે ઈરાન દેશનું એક શહેર। કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો। ઊણું એટલે ઓછું। ઓણસાલ એટલે આસાર। તીર એટલે પાપનો નાશ કરનારું એક પાંખાળું જીવડું। નિવારણ એટલે દૂર કરવાનો ઉપાય, ઈલાજ। વખાર એટલે અનાજ ભરવા માટેનું ગોદામ। ભીતપત્ર એટલે દિવાલ પર લગાવેલી કોઈ જાહેરાત। સુકાળ એટલે સારો સમય ને કોટવાળ એટલે કિલ્લાનો રક્ષક, ચોકીદાર હોય છે એ। હવે આપણે જે શબ્દાર્થ લખાવીએ છીએ એ શબ્દાર્થ તમારે પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના, અને કોઈ પણ પાઠ કે કાવ્ય ચલાવીએ એ સમજૂતી છે પૂરી થાય એટલે ફરી એકવાર તમારે વાંચી જવાનું એ તમારું હોમવર્ક હોય છે। હવે આપણે પાઠની જે સમજૂતી છે એ મેળવીએ। પાઠ 7 દેશભક્ત ઝઘડુશા। પાઠના લેખક છે રમણલાલ સોની। જન્મ 1908 અને મૃત્યુ 2006। રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો। બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે। રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા પુસ્તકોના તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે, માટે પ્રખ્યાત છે, જાણીતા છે। તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો। વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। આ એમના જાણીતા પુસ્તકોના નામ આપેલા છે। આખા રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે। દાનવીર ભામાશાની જેમ એક ઝઘડુશા પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે। આપ બળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લી મૂકી દેનાર ઝઘડુશાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખક નાટક દ્વારા કરાવ્યો છે।
હવે લેખકે છે અહીંયા ચતુર્ષા છે એની જે ઉદારતા છે એનો પરિચય છે આપણને આપ્યો છે. હવે સ્થળ છે એ પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. સ્થળમાં આપણે જોયું કે પાટણ છે અને પાટણના જે રાજા છે વિશળદેવ એમનો જે દરબાર છે એમનું જે રાજપાટ રાજ્ય છે એ રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે. આપણે જોયેલું છે કે રાજા હોય છે બેઠા હોય છે, સાથે છે એમના મંત્રીઓ હોય છે, જે ગુરુ હોય છે, વિવિધ લોકો હોય છે, એની સભા જે ભરેલી હોય છે એ રીતે બેઠા છે. પણ સૌના મોં ઉદાસ છે, પણ બધા જ લોકો છે એ ઉદાસ છે. હવે ઉદાસ છે, એકદમ ગમગીન છે, ચિંતામાં છે. આખા દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. ચારે બાજુ છે નિરાશા છે જોવા મળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. હવે આપણે જોયેલું હોય છે કે રાજા હોય છે એના રાજ્યમાં રાજ જોશી છે એ પણ જોવા મળે છે કે જ્યારે પણ એવું કઈ હોય છે રાજ જોશી છે એ એમની ભવિષ્યવાણી કરે છે. રાજા છે એમની પાસેથી સલાહ સૂચન છે લેતા હોય છે, માર્ગદર્શન છે રાજ જોશી આપતા હોય છે, ભવિષ્યવાણી છે કરતા હોય છે. એટલે ટીપણું શબ્દનો અર્થ આપણે જોયું કે પંચાંગ છે એ તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. આંગળીના વેઢો, વેઢો એટલે કે આંગળી ઉપરના સાંધાની રેખા આપણે આંગળીમાં હોય છે એ. હવે એમાં ગણતરી કરતા હોય છે. જે રાજા છે એ પૂછે છે ત્યારે એના જે રાજ જોશી છે આપણે જોઈએ કે જવાબ આપતો હોય છે અહીંયા છે દરબાર ભરીને બેઠા છે બધા જ લોકો છે અને જે રાજ્યના જે પંડિત હોય છે રાજ જોશી છે એ પોતાનું પંચાંગ ખોલીને બેઠા છે અને તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. રાજા: તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? એટલે રાજા છે એ શું કહે છે કે હવે આ વર્ષે છે એ વરસાદ નથી શું? આપણે ખબર છે કે વરસાદ છે એ વરસાદ નો થાય તો માણસ છે, હવે વરસાદ છે એના ઉપર દરેકનું જે આધાર છે રહેલો હોય છે. સજીવ છે એને પાણીની જરૂર પડતી હોય છે અને મનુષ્ય છે એના જીવનમાં પાણી છે મહત્વનો ભાગ ભજવે છે કે મહત્વ છે એનું રહેલું છે. અને પાણી છે વરસાદ ન થવાના કારણે અનાજ છે એ પણ સારું થતું નથી, એટલે દુષ્કાળ છે, દુકાળ છે એ સર્જાય છે. એટલે જ્યારે આ સભા ભરાયેલી હતી, દરબાર ભરાયેલો હતો, બધા જ બેઠા હતા, ત્યારે જે રાજ જોશી છે પોતાનું પંચાંગ જોતા હોય છે, ગણતરી કરતા હોય છે અને એ સમયે રાજા છે જોશીજીને પૂછે છે કે આ વર્ષે વરસાદ નથી શું? કે આ વર્ષે વરસાદ છે એ થવાનો નથી. વરસાદની રાહ જોઈને બધા બેઠેલા હોય છે. ત્યારે જોશી છે જવાબ આપે છે, મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? કાળવાણી, અશુભ વાણી, ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી. હવે ભવિષ્યમાં જે થવાનું છે એની જે આગોતરી માહિતી આપતા હોય છે, અંદાજો કરતા હોય છે, જે લેખ બોલતા હોય છે. એટલે એમ કહે છે કે આ કાળવાણી, ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી છે, અશુભ વાણી છે. એટલે કે એ બોલતા તમને કે તમારી જીભ છે કપાઈ કેમ નથી જતી? રાજા છે જવાબ આપે છે, એમ કહે છે સમજી ગયો, એટલે કે મને સમજાઈ ગયું, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી કે મને બધું જ સમજાઈ ગયું, હવે તમારે વધારે બોલવાની જરૂર નથી, આગળ કઈ કહેવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. બરોબર, આ વાતચીત ચાલતી હોય છે ત્યારે બહારથી ઘણા બધા લોકો છે એનો અવાજ છે એ સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. ત્યારથી છે બહારથી અવાજ આવે છે, લોકોનો અવાજ આવતો હોય છે અને શું બોલતા હોય છે કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. પાણી છે, વરસાદ છે એ નહોતો થતો એટલે અનાજ છે એ ન થયું હોય, લોકોને પાણી પીવાની તકલીફ પડતી હોય છે, પૂરતું ખાવા પીવાનું ન મળતું હોય, એટલે ત્યાં જે ગામના લોકો હોય છે મોટી આશા રાખીને રાજા પાસે જતા હોય છે અને ત્યાં જઈને અવાજ કરતા હોય છે કે ત્યાંથી કદાચ કંઈક મળે અને પોતાનું જે જીવન છે એ ચાલે. ખોરાક અને પાણી ન મળે તો મનુષ્ય છે મૃત્યુ પામતો હોય છે. રાજા: મારી રાકડી રૈયત ભૂખે મરે છે. હવે રાકડી શબ્દનો અર્થ આપણે જોયો કે ગરીબની અને રૈયત એટલે કે પ્રજા.
રાજા છે એ પોતાના જે ગામની જે પ્રજા છે, લોકો છે, એની ચિંતા હોય છે. એટલે એમ કહે છે કે મારી રાખડી રૈયત, ગરીબડી જે પ્રજા છે એ ભૂખે મરે છે, કે ભૂખને મારે બલખા મારતી હોય છે. હવે તો એક આશા ઝઘડુશાની રહી છે એટલામાં કે ખબર છે કે આગળના સમયમાં વરસાદ છે એ થવાનો નથી, એટલે કે એક જ આશા છે ઝઘડુશાની. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે અને પ્રધાનજી છે એમને લેવા માટે કચ્છ ગયેલા હોય છે. આજકાલમાં આવી જવા જોઈએ, એટલે આજકાલમાં છે આવી જવા જોઈએ. દરબાર પ્રવેશી રાજાને પ્રણામ કરી. હવે ત્યાર પછી આપણે દરબાર છે એટલે કે ચોકીદાર છે, હવે એ છે એ આવે છે અને રાજાને પ્રણામ કરે છે. મહારાજ કચ્છના શાહ સોદાગર શેઠ ઝઘડુશા પધાર્યા છે. એટલે એમ કહે છે કે ઝઘડુશા છે વાત કરતા હતા કે આજકાલ આવી જવા જોઈએ, એટલે કે એ આવી ગયા છે. પ્રધાનજી પણ સાથે છે અને સાથે છે એ રાજ્યમાં આપણે જોયેલું હોય છે કે પ્રધાન હોય છે, મંત્રીઓ હોય છે, એટલે કે પ્રધાનજી છે એ પણ સાથે છે. રાજા એકદમ ઉત્સાહમાં આવી, એટલે ઉત્સાહમાં આવી જાય છે રાજા. એકદમ એમને અંદર લઈ આવો, અને ત્યારે છે એમને શું કહે છે કે ઝડપથી એમને અંદર લઈ આવો. દરબાર નમ્રતાથી, ત્યારે જે ચોકીદાર હોય છે નમ્રતાથી એમને જણાવે છે, મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ ઝઘડુશા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે. આટલું કહીને અટકે છે. આપણે જોઈએ શાહ સોદાગર નો અર્થ આપણે જોયો હતો કે મોટો પ્રતિષ્ઠિત વેપારી, એટલે ત્યારે પ્રધાનજી છે એમણે ચોકીદાર સાથે કહેવડાવેલું હતું કે મોટા વેપારી છે, એટલે એમને માન સન્માન આપવા માટે, એમનો આદર છે એ કરવા માટે, એમને આવકાર આપવા માટે, એમનો સત્કાર કરવા માટે તમે પોતે જ આવો એમ. રાજા સમજ્યો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. એટલે રાજા છે સમજી જાય છે, એટલે કે મને સમજાઈ ગયું, એમનો સત્કાર માટે મારે જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે, એટલે કે પ્રધાનજીની જે વાત છે એ સાચી છે. ત્યારે રાજા છે એ ગાદી પરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. રાજા ઊભા થાય છે, સાથે સાથે જે દરબારમાં લોકો બેઠેલા હતા અને દરેક વ્યક્તિ છે ઊભા થાય છે. પછી રાજા ઝઘડુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે, એટલે એમનો સત્કાર કરવા માટે દરવાજા તરફ જતા હોય છે. સામેથી પ્રધાનજી ઝઘડુશાને લઈને આવે છે. સામેથી પ્રધાન છે એ ઝઘડુશાને લઈને આવતા હોય છે. આ બાજુથી રાજા છે એમના સત્કાર માટે જાય છે અને આ બાજુથી ઝઘડુશા અને પ્રધાન છે આવતા દેખાય છે. ઝઘડુશાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. જેવા ઝઘડુશાને જુએ છે એટલે ઝડપથી ચાલવા માંડે છે અને એની તરફ જતા હોય છે. તેવી જ રીતે ઝઘડુશા પણ ઝડપ કરે છે અને આ બાજુથી ઝઘડુશા પણ ઝડપથી આવે છે. બંને એકબીજાને બહારથી ભેટે છે. પછી રાજા ઝઘડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે. બંને એકબીજાને મળે છે અને ત્યાર પછી શું થાય છે કે રાજા છે એ ઝઘડુશાનો હાથ પકડીને પોતે જે રાજગાદી પર, રાજા જે સિંહાસન પર બેસતા હોય છે એ ગાદી તરફ એમને લઈ જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. પોતે જ્યાં બેઠેલા હતા એમની પાસે જ, એમની બાજુમાં જ એમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે અને જેવા એ બંને બેસે છે એટલે સભાના બીજા જે દરબારના લોકો હોય છે એ પણ પોતપોતાની જે જગ્યા છે, આસન છે ત્યાં બેસે છે. ઝઘડુશા, મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? અને ત્યારે ઝઘડુશા છે રાજાને, મહારાજને પૂછે છે કે આમ અચાનક છે એ શા માટે યાદ કર્યા છે, કે અચાનક કેમ એકાએક મને યાદ કરવાનું કારણ શું? રાજા, સુખ દુઃખની વાતો કરવા. શેઠજી એટલે રાજા છે એને ત્યારે જવાબ આપે છે કે સુખ દુઃખની વાતો કરવા માટે. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારનો દુકાળ ચાલે છે. ત્યારે એમ કહે છે કે ગુજરાતમાં કેટલા વર્ષથી, કે 3 વર્ષથી દુકાળ ચાલે છે, વરસાદ છે થયો નથી. ઝઘડુશા, એકલા ગુજરાતની કાં વાત કરો છો? ત્યારે ઝઘડુશા છે એમ બોલે છે કે ખાલી ગુજરાતની કેમ વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. એટલે એમ કહે છે કે આખા હિન્દુસ્તાનમાં દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી. કંદહાર એટલે આપણે જોયું કે ઈરાન દેશનું એક શહેર, ત્યાં સુધી છે આ લગી આજે લોકો ભૂખે મરે છે, કે લોકો છે એ ભૂખે મરી રહ્યા છે અને આ કેટલા સમયથી
વર્ષથી તો 3-3 વર્ષથી આ ચાલતું હતું. અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. આપણે જોઈએ કે પાનખર આવે છે ઋતુ ત્યારે ઝાડ પરથી જેમ પાંદડા ખરે છે એમ લોકો છે એ વખત એવો બારી છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. એટલે કહે છે કે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. લોકો છે તે ભૂખના માર્યા વલખા મારે છે, આકુળ વ્યાકુળ થાય છે. સજીવ છે એને ખોરાક અને પાણીની જરૂર હોય છે, એમના વગર એમનું જીવન છે શક્ય નથી. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. એટલે સમય છે એ એવો કપરો છે કે ગમે તેવો માણસ હોય તો એની પણ લાજ જાય કે માણસ છે મુશ્કેલીમાં આવી ગયો છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. આટલો કપરો સમય કે એકનો એક દીકરો હોય છે એના મોઢામાંથી કે એના મોંમાંથી કે બટકું ખાતો હોય છે એ બાપ છે રોટલો કાઢીને ખાઈ લે છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. એટલે કે મુઠ્ઠી ધાન થોડા એવા અનાજ માટે મા બાપ છે છોકરાને વેચવા લાગ્યા છે. શી ખબર શું થવા બેઠું છે. એટલે કે એટલો કપરો સમય છે કે ખબર નહીં કે હવે શું થશે. ત્યાર પછી રાજા છે એ રાજા એમ કહે છે રામજી રાખશે તે રહેશે. એમ કહે છે કે જે ઈશ્વરે જે ધાર્યું હશે જે રીતે રાખશે એમ રહેશું. પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. પણ આ સમયમાં આ મુશ્કેલીના કપરા સમયમાં કે રૈયત છે પ્રજા છે એને બચાવવો એ રાજાનો અને રાજ્યનો ધર્મ છે, એની ફરજમાં આવે છે, એનું કામ છે. જગૃષા આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે કે જે પ્રજાનું લોકોનું રૈયતનું આટલું વિચારતા હોય એના મોઢામાં આવા જ શબ્દો હોવા જોઈએ, શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે કે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. હવે એમ કહે છે કે મને બહુ ખુશી થાય છે. એટલે અહીંયા એમ કહે છે કે એમના જે કોઠાર છે ધાનના અનાજના એટલે કે અનાજ ભરવાનો ઓરડો છે એ અને ધનના જે કોઠાર છે કે આ બધું જ છે એ ખુલ્લું મૂકી દીધું છે. કોના માટે કે પોતાની જે પ્રજા છે લોકો છે ગરીબ લોકો માટે કે તમે એને આપો છો. રાજા ત્યારે રાજા છે એને જવાબ આપે છે મૂકી દીધા હતા કે મૂકી દીધા હતા હવે તો એ ખાલી થઈ ગયા છે. કે રાજાએ છે લોકો માટે પ્રજા માટે પોતાના કોઠાર છે એ ખુલ્લા મૂકી દીધા હતા કે ધન છે એના કોઠાર છે કે અનાજ છે બધું જ ખુલ્લું મૂકી દીધું હતું કે પ્રજા છે લોકો છે એ બચી જાય પણ હવે ખાલી થઈ ગયા છે. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો ખાલી કેમ પડ્યા છે અને હવે એ ખાલી પડ્યા છે. અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. એટલે પ્રજા છે તો હજી ભૂખી જ છે. ધાર્યું તો કે 9 સાલ વરસાદ આવશે ને સૌ સારામણા થશે. ધારેલું હતું વિચારેલું હતું કે આ વર્ષે છે એ વરસાદ થશે અને બધું જ સારું થઈ જશે. પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા પણ વરસાદ છે એ થયો નહીં. અને અધૂરામાં પૂરું શું થાય છે કે તીડ એટલે પાકનો નાશ કરનારું એક પાખાળું જીવડું. કે અધૂરામાં પૂરું એક બાજુ છે વરસાદ થતો નથી અને એક બાજુ આ તીડ એટલે પાકનો જે નાશ કરનારું એક પાખાળું જીવડું હોય છે એ એટલે કે તીડ પડ્યા. લોકો ત્રાહીમાં પોકારે છે એટલે લોકો છે હેરાન પરેશાન થઈ ગયા છે. એટલામાં બહારથી પોકાર આવે છે અને ત્યાં જ બહારથી જે અવાજ છે આવે છે અમે મરી જઈએ છીએ અમને જીવાડો અમને જીવાડો અમને અનાજ આપો. લોકો છે એ ત્યાં એનો જે પોકાર છે અવાજ છે સંભળાય છે કે અમે મરી જઈએ છીએ અમને જીવાડો અમને જીવાડો અમને અનાજ આપો. ખોરાક માટે છે અનાજ માટે છે લોકો હેરાન પરેશાન થતા હોય છે. એટલે અહીંયા છે બતાવે છે કે લોકો છે હેરાન થાય છે. આપણે જોયું કે 3-3 વર્ષથી છે એ દુષ્કાળ છે ચાલતો હતો. એના કારણે શું હતું કે વરસાદ છે એ વરસાદ ન થવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. લોકોને અનાજ મળતું નહોતું. એના માટે રાજા છે એ પોતાના જે કોઠારો છે ભરેલા કે જે આપણે કોઠાર અનાજ ભરવાનો ઓરડો ધનના ને અન્નના બંને જે કોઠારો હોય છે એ ખાલી થઈ જાય છે. રાજા છે એ પોતાની પ્રજાને
લોકોને બચાવવા માટે એમના કોઠારો છે એ ખુલ્લા મૂકી દીધા હતા, પણ એમાંથી પણ હવે ખાલી થઈ ગયું છે અને આજે પણ લોકો છે એનો અવાજ છે એને સંભળાય છે કે અમને ખાવાનું આપો, અમને અનાજ આપો, અમને જીવાડો. હવે આ જે પાઠ એમાં નાટક છે અને એમાં આપણે જોઈએ છીએ કે દુષ્કાળની જે પરિસ્થિતિ છે એનું વર્ણન છે કરવામાં આવેલું છે અને સાથે સાથે લોકો કેવા હેરાન પરેશાન થાય છે એનું વર્ણન છે એ બતાવેલું છે. હવે આપણે પેલા પાઠની શરૂઆત પહેલા શબ્દાર્થ છે એ શબ્દાર્થની સમજૂતી મેળવી. આ શબ્દાર્થ છે એ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને સાથે સાથે પાઠ છે એકવાર વાંચી જવાનો છે, તમારું આજનું હોમવર્ક છે. પાઠની સમજૂતી આપણે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળની જે સમજૂતી છે એ મેળવીશું. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.